નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પોલિમર ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં આપણે કેટલાક સંઘનન પોલિમર વિશેની માહિતી ભણ્યા હતા. સંઘનન પોલિમરમાં સૌથી પહેલા બે પોલીએમાઇડ વર્ગના પોલિમર નાયલોન 6 અને નાયલોન 6 વિશેની માહિતી ભણ્યા હતા. ઉપરાંત પોલિએસ્ટર વર્ગનો એક અગત્યનો પોલિમર ટેરિલિન અથવા ડેક્રોન વિશેની માહિતી આપણે સમજ્યા હતા. અને હવે સંઘનન પોલિમરમાં આગળ વધી રહ્યા છીએ અને એમાં જે આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર વિશેની માહિતી સમજીશું. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર ની જો વાત કરીએ તો આ પોલિમર એ જ્યારે પ્લાસ્ટિક અને પોલિમર પદાર્થોની વપરાશની શરૂઆત થઈ ત્યારનો સૌથી જૂનો પોલિમર કહી શકાય એવો આ પોલિમર છે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. આની બનાવટ માટે સ્વાભાવિક રીતે બે મોનોમર ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ લેવા પડે. ફિનોલ એની ફોર્માલ્ડિહાઇડ તમે HCHO પણ લખી શકો અથવા CH2O પણ લખી શકો. કાર્બન સાથે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન એટલે CH2O પણ લખી શકો અથવા HCHO લખી શકો. તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયા થાય અને એ એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં ફિનોલને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરીશું. આ OH સમૂહ પોતે છે ને એ ઓર્થો પેરા નિર્દેશક છે. OH સમૂહ પોતે ઓર્થો પેરા નિર્દેશક છે અને માટે થઈને હવે આ જે ફિનાઇલ રિંગ છે એમાં ઓર્થો અને પેરા સ્થાને વિસ્થાપન થાય છે. વિસ્થાપન થશે ત્યારે અહીંથી H દૂર થશે અને અહીંથી સમૂહ જોડાય છે. કેવી રીતે થાય છે જરા સમજીએ. અહીંથી H નીકળશે, વિસ્થાપિત થશે. અહીંથી H વિસ્થાપિત થશે એટલે આ જગ્યાએ ઓર્થો સ્થાને બંધ બનશે. અહીંથી જે H વિસ્થાપિત થયો એ આ O પાસે જાય તો હવે શું થયું? અહીંયા CH2OH, એનો H CH2OH, અહીંયા CH2OH થઈ OH સાથે CH2OH. મિત્રો મેં વાત કરી એ પ્રમાણે OH સમૂહ પોતે એ ઓર્થો પેરા નિર્દેશક છે અને માટે થઈને તમે જાણો છો પ્રમાણે આ એક વિસ્થાપિત બેન્ઝીનમાં 2 અને 6 આ બે નંબરની જગ્યાએ ઓર્થો છે. આ બે મેટા છે અને આ પેરા છે એટલે આ બે ઓર્થો અને પેરા સ્થાને વિસ્થાપન થાય એટલે આપણને મિશ્રણ મળશે. OH સાથે જેવું 2 નંબર ઉપર વિસ્થાપન થયું એવું 2 અને 4 ઉપર થાય ઓર્થો અને પેરા પ્લસ એવું 2, 4 અને 6 ઉપર થાય CH2OH CH2OH અને CH2OH. તો માત્ર 2 નંબર ઉપર અથવા 2, 4 અને 2, 4, 6 નંબર ઉપર આ પ્રમાણે પહેલા તબક્કામાં આવું સંયોજન આપણને મળવાનું. તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીશું એટલે આ પ્રમાણેનું મિશ્રણ પહેલા તબક્કે મળે છે. હવે આ મિશ્રણમાંથી આને હું આગળ પોલિમરાઇઝેશનમાં કેવી રીતે એ શૃંખલાને આગળ વધારે છે એ સમજીએ. તો આપણી પાસે જે મિશ્રણ મળ્યું હતું ઓર્થો સાથે ઓર્થો અને પેરા અને સાથે સાથે 2, 4, 6 એમાંથી જે ઓર્થો સ્થાન વાળું પ્રોડક્ટ હતી એને વિચારીએ તો અહીંયા OH CH2OH આ એકબીજા સાથે જોડાશે અને N અણુઓ પ્રક્રિયા કરે તો હવે શું થવાનું? તો આ સ્થાનેથી H વિસ્થાપિત કરો. આવા ઘણા બધા અણુઓ છે
એ ઘણા બધામાં આપણે એમ વિચારીએ કે અહીંથી H વિસ્થાપિત થાય છે, અહીંયાથી OH વિસ્થાપિત થાય છે, એટલે NH2 દૂર થાય, NH2 દૂર થાય. એટલે હવે શું થવાનું, અહીંથી H ગયો, અહીંથી OH ગયો, વિસ્થાપિત થયો છે, એટલે H2 દૂર થયું, અને જે શૃંખલા આગળ વધે છે આ પ્રમાણે વધશે ફિનાઇલ કેન્દ્ર સાથે. OH આ બાજુ શૃંખલા આગળ વધશે. હવે H વિસ્થાપિત થવા માટે અહીંથી OH ગવા માટે આ શૃંખલા અહીંયા CH2. એવું જ ફરી પાછું શું થવાનું, જો આને તમે રિપીટેડ વિચારો, આ જે ભાગ છે એને રિપીટેડ વિચારશો તો ફરી પાછી ફિનાઇલ રિંગ, અહીંયા OH CH2, ફરીથી ફિનાઇલ રિંગ, OH CH2, અને આમ શૃંખલા આગળ વધતી જશે. તો જે આપણી પાસે આ 2 નંબરના સ્થાન ઉપર CH2OH હતો અને એ શૃંખલાને જો આગળ વધારે તો તમને આ પ્રમાણેની રેખીય રચના મળે. આ રેખીય સંરચનાને નોવોલેક કહેવામાં આવે. આ છે નોવોલેક, જે રેખીય બંધારણ બન્યું તે નોવોલેક છે. અને નોવોલેક બન્યા પછી એને આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ અથવા બેકેલાઇટમાં કન્વર્ટ કરી શકીએ. તો નોવોલેકમાંથી બેકેલાઇટ કેવી રીતે બનશે એ આગળ વધીએ. અગત્યનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે એ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમરના રેખીય સ્વરૂપને શું કહેવાય, તો નોવોલેક કહીશું. અને હવે આવી શૃંખલાઓ એવું માની લઈએ ઘણી બધી છે, આવી ઘણી બધી શૃંખલાઓ રેખીય શૃંખલાઓ બની હશે. એ જે રેખીય શૃંખલાઓ છે એને આપણે તિર્યક બંધથી જોડવી છે. એક શૃંખલા છે, બીજી શૃંખલા અહીંયા છે. તિર્યક બંધ એટલે આ બે શૃંખલાઓને જોડતો બંધ, એના વડે એને જોઈન કરી દઈએ તો આપણને જે રચના મળશે એ થર્મોસેટિંગ રચના હશે. અને થર્મોસેટિંગ રચના કે જે ખૂબ ઊંચા તાપમાન સુધી એને કોઈ અસર થતી નથી, તો એ જે રચના બનશે એને આપણે બેકેલાઇટ કહીશું. તો મિત્રો પહેલા તબક્કે આપણને નોવોલેક મળ્યું છે. હવે નોવોલેકની આવી શૃંખલાઓને હું એકબીજા સાથે જોડીશ. જોજો બરાબર. અહીંયાથી આને આપણે ફરીથી પાછું વિચારીએ છીએ કે ચલો આ એક શૃંખલાથી એવી બીજી એક શૃંખલા હું બનાવું છું. હવે આ શૃંખલાઓને આપણે તિર્યક બંધથી જોડી રહ્યા છે. તો અને એની નિપજ હું આ તરફ બતાવીશ. આ એક શૃંખલા છે, એવી જ એક બીજી શૃંખલા હું અહીંયા નીચે બતાવું છું. આ નીચેવાળી જે શૃંખલા છે ને એમાં OH નીચે બતાવું છું. ઉપરવાળી શૃંખલામાં શું કર્યું, OH ઉપરની તરફ, નીચેવાળી શૃંખલામાં OH નીચેની તરફ. તો હવે અહીંયા આ શૃંખલા તો આમ આગળ વધવાની, અહીંયા શું થયું, CH2, અહીંયા OH, ફરી પાછો CH2, OH, CH2. આ એક શૃંખલા, આ બીજી શૃંખલા. અને આ બંને શૃંખલાઓ જોડાય છે. ફરીથી પાછું આપણે HCHO અથવા CH2O ફોર્માલ્ડિહાઇડ વધારે પ્રમાણમાં રાખશું. આ રેખીય શૃંખલાઓ તો છે જ. આ રેખીય શૃંખલાઓને એકબીજા સાથે અહીંયા જે બંધ બને ને, જે એકબીજાને જોડે છે એને તિર્યક બંધ કહેવાય. અને આ તિર્યક બંધથી જોડવા માટે વધારે પ્રમાણમાં થોડું ફોર્માલ્ડિહાઇડ એડ કરીશું, ગરમ કરીશું, પ્રક્રિયા આગળ વધશે. થાય છે શું, બરાબર ધ્યાનથી સમજો. અહીંથી H વિસ્થાપિત થવાનો, અહીંથી H વિસ્થાપિત થવાનો. જોજો બરાબર, અહીંથી H વિસ્થાપિત થયો એટલે આ બંધ બનાવી શકે, અહીંથી H વિસ્થાપિત થયો બંધ બનાવી શકે. આનો H, આનો H, આનો O એટલે દૂર થશે H2O, HHO, H2 દૂર થશે અને વધ્યું શું, CH2. આ CH2 બેની વચમાં આવી જશે. અને માટે તેને આપણી જે પ્રોડક્ટ બનશે આવી બનશે. આ ઉપરવાળી શૃંખલા હતી, પહેલા હું શૃંખલા બનાવી દઉં છું. CH2, OH, CH2, OH, CH2. આ પહેલી શૃંખલા. હવે અહીંયા બીજી શૃંખલા બનાવું છું. OH, CH2, OH, CH2, OH, CH2. આ બે એકબીજા સાથે જોડાશે, વચમાં પણ આવી જશે CH2. આ CH2 કેવી રીતે આવ્યો,
અહીંથી H, અહીંયાથી H, અહીંયાથી O, H2 વિસ્થાપિત થયું એટલે H2 અહીંયાથી વિસ્થાપિત થાય છે, NH2 લખી શકો. માનું કે N શૃંખલાઓ જોડાઈ દો અને વચમાં કોણ આવી ગયું? CH2. એવું જ અહીંયા થશે. ફોર્માલ્ડિહાઇડનું પ્રમાણ આપણે વધારે લઈશું, આ બધી શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જશે અને આ જે આખી રચના બની તિર્યક બંધથી થર્મોસેટિંગ છે. આપણે અગાઉ બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ કરેલું રેખીય, શાખી અને મિશ્ર બંધિત. તો આ મિશ્ર બંધિત પ્રકારનું થર્મોસેટિંગ પોલિમર છે જે ખૂબ ઊંચા તાપમાને તિર્યક બંધને કારણે એની મજબૂતાઈ એટલી વધી જાય છે, ખૂબ ઊંચા તાપમાને પણ એ બંધ તૂટતા નથી અને આ જે રચના બની એને આપણે બેકેલાઇટ કહીશું. બેકેલાઇટ. તો તમને પ્રશ્ન ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમરની બનાવટ સમજાવો એવો પણ પૂછી શકાય, અથવા બેકેલાઇટ બનાવટ ગુણધર્મ અને ઉપયોગ સમજાવો એ પણ પૂછી શકાય. નોવેલેક એનું રેખીય સ્વરૂપ છે. આ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમરની વાત કરીએ આપણે અને ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમરની લાક્ષણિકતા અથવા એના ગુણધર્મો જોઈએ તો થર્મોસેટિંગ પ્રકારનું પોલિમર છે. એને સ્ક્રેચ પડતા નથી, લીસોટા પડતા નથી. સ્ક્રેચ રેઝિસ્ટન્સ પોલિમર તમે કહી શકો. ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, એનો વિદ્યુતીય અવરોધ ખૂબ સરસ છે. તો આવું જે પોલિમર છે એને આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર કહીશું. અને ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમરના જો ઉપયોગની વાત કરીએ તો જે વિદ્યુતીય અવરોધક સ્વિચ કહીશું તો અત્યારે આનો ઉપયોગ ફિનોલ ફોર્માલ્ડિહાઇડનો ઓછો થાય છે, કારણ કે આ ફિનોલ હવાને લીધે એ ગરમ થાય ને ત્યારે એનો કલર બ્લેક થઈ જાય છે. જો તમે જૂના કોઈ એવા બિલ્ડિંગ્સ જુઓ તો જૂના બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક સ્વિચ રાઉન્ડ શેપની, ગોળાકારની અને સ્વિચ ઉપર નીચે કરવામાં આવે એવી સ્વિચ તમે જોઈ હશે. બ્લેક કલરની સ્વિચ એ બેકેલાઇટની બનાવવામાં આવતી હતી. અત્યારે એનું રિપ્લેસમેન્ટ જે આપણે સામાન્ય સ્વિચીસ વગેરે જોઈએ છે પીવીસી અને બીજા કેટલાક પોલિમર વગેરેનું હોય છે, પણ એ બેકેલાઇટનો ઉપયોગ એ પ્રમાણે થતો હતો. આનો ઉપયોગ અત્યારે ખૂબ મર્યાદિત છે. જે કાંસકા વગેરે બનાવવાની, જે કોમ્બ વાળ ઓળવા માટે એની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય. લેડર્સ જેને કહેવાય, સીડી, જે દાદરા વગેરે પ્લાસ્ટિકના તમે જુઓ છો તો એમાં પણ એનો ઉપયોગ થઈ શકે. તો અગત્યનું પોલિમરની વાત કરીએ આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર અથવા બેકેલાઇટ બનાવટ ગુણધર્મને ઉપયોગ એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન. વધારાનો એક અગત્યનો પ્રશ્ન કે ફિનોલ ફોર્માલ્ડિહાઇડના રેખીય સ્વરૂપને શું કહીએ છીએ આપણે? નોવેલેક કહીએ છીએ અને એના તિર્યક બંધ ધરાવતા થર્મોસેટિંગ સ્વરૂપને આપણે બેકેલાઇટ કહીશું. તો આ શોર્ટ ક્વેશ્ચન્સ તરીકે પણ તમને થઈ શકે. હવે આગળ વધીએ છીએ. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પછી પછીનું પોલિમર જોઈશું આપણે મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ. મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ શબ્દ જ બતાવે છે. એમાં મેલેમાઇન અને ફોર્માલ્ડિહાઇડ આ બે મોનોમર એકમો હોવાના. તો મેલેમાઇન નું જે બંધારણ છે એ આ પ્રમાણે આપણે કહી શકીએ. અહીંયા N એકાંતરે V1 મૂકી દઈએ. અહીંયા NH2 અને NH2 આ છે મેલેમાઇન. ખાસ ધ્યાન એ રાખશો કે જો મોટે ભાગે જે ભૂલ થાય છે આવી થાય છે. મેલેમાઇન આ પ્રમાણે બનાવી દેવામાં આવે કે નાઇટ્રોજનને જો અહીંયા બંધ સ્વરૂપે બતાવો તો રોંગ છે. નાઇટ્રોજન એ આ ખૂણો ઓક્યુપાય કરે છે. જો તમે આ પ્રમાણે દોરશો તો એ ખૂણો કાર્બનનો થઈ ગયો અને પછી નાઇટ્રોજન જોડાય છે. એવું નથી. એ ખૂણા ઉપર જ કોણ છે? નાઇટ્રોજન છે. હા, તમે એવું કરી શકો કે આ રિંગ બનાવ્યા પછી સીધો નાઇટ્રોજન કોર્નરમાં લખી દો તો પણ ચાલે. એકાંતરે દ્વિબંધ છે, ના દોરવો હોય તો તમે રિંગ સ્વરૂપે પણ દર્શાવી શકો.
આ જે મેલેમાઇન ની પ્રક્રિયા એ HCHO ફોર્માલ્ડિહાઇડ સાથે કરીશું અને ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થશે ત્યારે મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ માટે પહેલા તબક્કે અહીંથી H વિસ્થાપિત થઈને અહીંયા પહોંચી જશે, અહીંયાથી H અહીંયા પહોંચે તો પછી શું ડાયરેક્ટ ચલો રિંગ જ બનાવી દઉં છું. અહીંયા N અને N રાઈટ. અહીંયા NH2 અહીંયા શું થઈ ગયું? હવે અહીંથી H વિસ્થાપિત થઈને અહીંયા પહોંચે તો NH CH2OH અહીંયા NH2 છે. પહેલા તબક્કે આમ બનશે. મેલામાઇન અને ફોર્માલ્ડિહાઇડને ગરમ કરીશું, આ પ્રમાણે તમને પહેલા તબક્કે મળશે. હવે આગળ જતા આના N અણુઓ જો એકબીજા સાથે જોડાય, આના N અણુઓ જો એકબીજા સાથે જોડાય તો અહીંથી H વિસ્થાપિત કરો, અહીંથી OH વિસ્થાપિત કરો તો NH2 દૂર થાય અને NH2 દૂર થાય તો આપણને આવું પોલિમર મળે. અહીંથી H ગયો તો NH શૃંખલા આગળ વધી, અહીંયાથી NH CH2, અહીંથી કોણ H, અહીંથી OH વિસ્થાપિત થાય છે એટલે H2 દૂર થાય છે એટલે અહીંથી OH વિસ્થાપિત થયો તો આ જે શૃંખલા બની એને આપણે મેલામાઇન કહીશું. આ જે નીચે છે NH2 એ પણ આગળ બંધ બનાવી શકે, એનો બંધ પણ નીચે આગળ બની શકે. તો આ જે રચના બની એ મેલેમાઇન અથવા મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમરની રચના થઈ. આના ગુણધર્મો જો જોઈએ, ખાસ થોડું ફરીથી કહી દઉં તો યાદ રાખજો કે એના અણુને કેવી રીતે આપણે લખીએ છીએ. તમે આમ લખી શકો, કોર્નરની અંદર આ પ્રમાણે રિંગ બનાવી અને એન પણ લખી શકો. તમે ઓલ્ટરનેટ દ્વિબંધ બનાવો અથવા રિંગ પણ બનાવી શકો છો. મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ અને આગળ આપણે વાત કરી ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, લગભગ પોલિમર એ સરખા છે અને આ સરખા પોલિમરની જો વાત કરીએ તો એમાં ફરક એ છે કે પેલામાં ફિનોલ હતું અને માટે થઈને એનો કલર એ ડાર્ક થઈ જતો હતો, બ્લેક થઈ જતો હતો, જ્યારે મેલામાઇનમાં એ રંગ વિહીન રહે છે. બાકીના ગુણધર્મો જેને કહેવાય કે એની સખ્તાઈ એ અગાઉના જેવી છે. મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ સ્ક્રેચ રેઝિસ્ટન્સ ધરાવે છે, વિદ્યુતીય અવરોધ નથી, પણ એ રંગ વિહીન રહે છે અને માટે થઈને જો તમારે એમાં એની કોઈ આર્ટિકલ બનાવ્યો, કોઈ વસ્તુ બનાવી અને એના પર કોઈ પ્રિન્ટ કરવી છે અથવા પોલિમરમાં કોઈ કલર ઉમેરી અને તમારે રંગ નવો લાવવો છે તો એ થઈ શકે. અને માટે થઈને આનો ઉપયોગ એ પ્લાસ્ટિકની ક્રોકરી, જે કિચન સેટ, ડિનર સેટ વગેરે આપણે યુઝ કરીએ છીએ, એ જે પ્લાસ્ટિકની ડીશીસ, જે ટ્રે વગેરે જે કંઈ છે એ મોટે ભાગે જો તો શેનું હશે? મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ. તો મિત્રો ખૂબ જ અગત્યનું સંઘનન પોલિમર આપણે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ સમજ્યા. રિએક્શન્સ આના માટે તમને નોટ્સ આપીએ છીએ અને એ જે નોટ્સ વગેરે છે એ નોટ્સ વગેરેને થોડુંક લખી અને તૈયાર કરશો. તમે હોમવર્ક લખો છો, બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના વોટ્સઅપ ફોટોગ્રાફ્સ આવે છે. મિત્રો એ વસ્તુ તમને બહુ જ ખાસ એ કહું છું કે તમારી પાસે જે રેફરન્સ મટીરિયલ હોય, ટેક્સ્ટ બુક હોય, ઇવન તમને અમે નોટ્સ મોકલીએ પણ છે, એ જે નોટ્સ વગેરેનો ઉપયોગ કરી અને વધારે નહીં પણ 50, 60 કે 70% જેટલી પણ તૈયારી જો તમારી થઈ ગઈ હશે તો જ્યારે આપણે આ જેને કહેવાય કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવીએ અને ક્લાસરૂમમાં મળીએ તો આપણું તે વખતનું કામ અમારું અને તમારું બંને સરળ બનશે. હું એમ નથી કહેતો કે 100% તમારી તૈયારી આમાં થઈ જ જાય, પણ જેટલી પણ તૈયારી કરો એ શક્ય એટલી 50, 60, 70% સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. બીજું એક ખાસ કે જ્યાં જરૂર લાગે ત્યાં એવું કરજો કે ભાઈ આ ટોપિક મેં તૈયાર કર્યો, હું સમજો, પણ મને આ 1-2 જગ્યા એવી છે કે જ્યાં પૂરેપૂરી સમજણ પડી નથી, તો એને નોંધી રાખજો. તાત્કાલિક આપણે કદાચ ઇન્ટરેક્શન નહીં કરી શકીએ પણ એને નોંધી રાખજો કે જેથી કરીને જ્યારે પણ આપણે મળીશું ત્યારે તમને જે તમારો ડાઉટ છે એ સરળતાથી સોલ્વ કરી શકાય. તો આપણું કામ થોડું ઝડપી અને સરળ તે વખતે બની શકે. તો પોલિમરમાં લગભગ હવે કદાચ હવે પછીના વિડીયોની અંદર જ આપણે એનું જે વર્ક છે એ કમ્પ્લીટ કરી લઈશું. પણ આજે જે અગત્યના 2 પ્રશ્નો જોયા છે એને
લખી લેશો અને એનો આન્સર પણ લખી વોટ્સએપ મોકલશો, તૈયારી પણ કરશો. માત્ર પ્રશ્નનો જવાબ લખી દીધો અટકી જવાનું નથી, એનો આપણે તૈયારી પણ કરશું. તો બે અગત્યના પ્રશ્નો, એક બનાવટ ગુણધર્મને ઉપયોગ સમજાવો, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ અથવા બેકેલાઇટ, અને બીજું મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ. થેન્ક યુ વેરી મચ.